માં મરિયમનું ઉદ્ગ્રહણ. આપણો ભારત દેશ 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ ઉજવે છે. સ્વાતંત્ર્ય પર્વ એટલે અંગ્રેજ સામ્રાજ્યથી ભારત દેશ આઝાદ થયો. કેથલિક ધર્મસભા 15મી ઓગસ્ટે મા મરિયમનું ઉદ્ગ્રહણ ઉજવે છે. ઉદ્ગ્રહણ એટલે મા મરિયમ શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં લેવાયા. સ્વતંત્ર ભારતના નાગરિકો તરીકે અને કેથલિક શ્રદ્ધાળુઓ તરીકે આપણે બે પર્વની સહિયારી ઉજવણી કરીએ છીએ. 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ, ઉદ્ગ્રહણનું પર્વ. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ આપણા દેશને આઝાદી આપનાર શિલ્પીઓ પ્રત્યે ઋણાનુભાવ વ્યક્ત કરતા વક્તવ્યો ગોઠવવામાં આવે છે અને જવાબદાર નાગરિકો તરીકે આપણે એ કાર્યક્રમમાં સહભાગી બનીએ છીએ. કેથલિક ધર્મસભા ઉદ્ગ્રહણના પર્વને અંગ્રેજીમાં ડે ઓફ ઓબ્લિગેશન કહે છે. એનો અર્થ થાય આ દિવસે, આ પર્વ નિમિત્તે સર્વ કેથલિક શ્રદ્ધાળુઓએ પરમ પૂજામાં સહભાગી થવાનું. એટલે સહિયારી ઉજવણી છે. પહેલા ધ્વજવંદનનો કાર્યક્રમ, પેલા વક્તવ્યોનું શ્રવણ અને ભારત દેશના આ સ્વાતંત્ર્ય પર્વે આનંદની લાગણી ભરપૂર હૃદયે કેથલિક શ્રદ્ધાળુઓ પરમ પૂજા માટે દેવળમાં એકત્ર થાય છે. મા મરિયમ આજથી 2000 વર્ષ પહેલા ઈસવીસન 33ની સાલમાં જ્યારે ઈસુ કાલવારીના ડુંગરા પર ક્રૂસ ઉપર જડાયેલા હતા, મૃત્યુને આરે પહોંચી ગયા હતા, ત્યારે ક્રૂસ પાસે ઉભેલા પોતાના માં મરિયમને ઉદ્દેશે છે અને બાજુમાં એમના ભાલા શિષ્ય, જેમને બાઇબલના પંડિતો કહે છે યોહાન છે, શુભ સંદેશકાર યોહાન છે, એ ભાલા શિષ્યને ઉદ્દેશીને કહે છે, માને કહે છે, આ તારો દીકરો. માં મૌન રહે છે અને આ મળતા દીકરાની જગ્યાએ આ અન્ય દીકરા દીકરીઓ સ્વીકારે છે. પોતાના મૃત્યુ પામતા દીકરાની ઈચ્છા કે આ યોહાનને, કે જે સમગ્ર માનવજાતના પ્રતિનિધિ છે, એમને પુત્ર પુત્રીઓ તરીકે સ્વીકારે અને મુખ સંમતિથી મા મરિયમ ઈસુને હા ભણે છે. પછી યોહાનને કહે છે, આ તારી માં. અને યોહાન એ માને પોતાના ઘરે લઈ જાય છે. યોહાન સમગ્ર માનવજાતના પ્રતિનિધિ, આપણા પ્રતિનિધિ, અર્થાત એમણે મા મરિયમને સ્વીકાર્યા. આ હતી ઈસુની ક્રૂસ ઉપરથી આપેલી માનવજાતને ભેટ. એ મા મરિયમ શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં લેવાયા છે. એ શ્રદ્ધાની ઘોષણા કરતું પર્વ એ ઉદ્ગ્રહણનું પર્વ. ઈસુના મરણ અને પુનરુત્થાન પછી ઈસવીસન 33માં ઈસુએ જે ધર્મસભા સ્થાપી હતી, જ્યારે તેઓ જાહેર જીવન જીવતા હતા, ત્યારે
એ ધર્મસભા ભૂગોળની દ્રષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ ક્રમિક વિકાસ સાધતી જ ગઈ. હવે ધર્મસભાના સહુ સંતાનોનું ધ્યાન એક જ ઈશ્વર પર કેન્દ્રિત હતું. ઈશ્વર એક જ છે. એ ઈશ્વરનું નામ પ્રભુ. હવે આ પ્રભુ પોતાની ઓળખ કરાવે છે. ઈશ્વર એક જ છે, પણ આ ઈશ્વરમાં 3 જણ છે. એક પિતા, બીજા પુત્ર અને ત્રીજા પવિત્ર આત્મા. ઓળખ પ્રભુ પોતે કરાવે છે, પોતાની ઓળખ આપે છે. આ પિતા ઈશ્વર છે, આ પુત્ર ઈશ્વર છે, આ પવિત્ર આત્મા ઈશ્વર છે. એટલે માનવ ગણતરી પ્રમાણે 3 ઈશ્વર થયા, પણ એમ નથી. આ 3 મળીને એક જ ઈશ્વર છે. અને ધર્મસભાના પ્રારંભથી ભક્તો આ એક જ ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્યાં આપી ઓળખ પ્રભુએ પોતાની? એક પ્રસંગ જ્યારે આ મરિયમ, કુંવારી કન્યા મરિયમ, નાસરેત ગામની મરિયમ, એને પ્રભુ પોતાના પુત્ર એટલે કે બીજા જણને માનવ બનવું છે, ત્યારે માનવ માતાની જરૂર છે. એટલે આ મરિયમને આમંત્રણ આપે છે. તે વખતે આ 3 જણની ઓળખ કરાવવામાં આવે છે. અને એટલે આપણા પ્રભુને, આપણા ઈશ્વરને આપણે પવિત્ર તરીકે કહી શકીએ. વાત કરે છે પ્રભુ પિતા આ મરિયમ સાથે. મરિયમને વાત કહે છે પ્રભુ પુત્રની, તું માતા બનશે. અને માતા બનવા માટે કોઈ પુરુષની સહાય ના, પવિત્ર આત્માનો પ્રતાપ, પવિત્ર આત્માનો પ્રભાવ, પવિત્ર આત્માનું સામર્થ્ય, ત્યાં આપણને આ પવિત્ર ત્રૈક્ય 3 જણ મળી એક જ ઈશ્વર છે એમની ઓળખ થાય છે. બીજો પ્રસંગ, જ્યારે સ્નાન સંસ્કારક યોહાન ઈસુને યર્દન નદીમાં સ્નાન સંસ્કાર આપે છે. 30 વર્ષની ઉંમર છે ઈસુની. ત્યારે એ સ્નાન સંસ્કાર વેળાએ પવિત્ર આત્મા આ ઈસુ પર ઉતરી આવે છે. અને ઈસુ કોણ છે? ઈશ્વર જે માનવ બન્યો છે. ઇઝરાયેલી સંસ્કૃતિમાં અથવા યહૂદી સંસ્કૃતિમાં અને ઈસુ નામ ધારણ કર્યું છે. પવિત્ર આત્મા, પ્રભુ પુત્ર ઈસુ. અને હવે પ્રભુ પિતાની વાણી સંભળાય છે, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે. એટલે પ્રભુએ જાતે ઓળખ આપી હોવાને કારણે માનવ એ સત્ય સ્વીકારી શકે છે કે ઈશ્વર એક જ છે, જેમાં 3 જણ છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. પિતા ઈશ્વર છે, પુત્ર ઈશ્વર છે, પવિત્ર આત્મા ઈશ્વર છે, પણ 3 મળીને એક જ ઈશ્વર છે. અને એ પ્રભુ પુત્ર જે ઈશ્વર છે એ માનવ બને છે. આ શ્રદ્ધા સર્વ ભક્તોના અંતરમાં ધર્મસભાના પ્રારંભથી જ હતી. એ નિર્વિવાદ હકીકત છે. પણ એ સાથે જ ધર્મસભાના પ્રારંભથી ભક્તોના અંતરમાં એક પ્રેરણા થાય છે, એક સ્ફુરણા થાય છે. હા, ઈશ્વર એક જ છે, 2 મત નથી એમાં. પણ જો આ ઈશ્વરને એમની માનવ મુક્તિની યોજનામાં જો કોઈ માનવે 100% સાથ આપ્યો હોય, 100% સહકાર આપ્યો હોય, તો એવા એક માનવ છે અને એ છે મરિયમ. મરિયમ ઈસુનામાં
જેમણે ઈસુને જન્મ આપ્યો, અને આ માનવ છે, આપણા જેવા દેહ રક્તના માનવ છે, પણ એમણે જે સહકાર આપ્યો એમાં કોઈ કમી નથી. હવે મેં પણ પ્રભુને સહકાર આપ્યો છે, હું પ્રભુને સહકાર આપું છું. હું મને ઓળખું છું. મારો પ્રભુને સહકાર સગવડિયો સહકાર છે. પ્રભુને સાથ આપવું, પ્રભુને સહકાર આપવું, પ્રભુની ઈચ્છા પૂરી કરું જ્યાં સુધી મને અગવડ ના પડે ત્યાં સુધી. જેવી અગવડ પડી કે પછી હું સહકાર આપવાનું છોડી દઉં છું. એટલે અંગ્રેજીમાં જો કહું તો આઈ કોઓપરેટ વિથ ગોડ ઓન માય ટર્મ્સ. સગવડ પ્રમાણે સહકાર આપીશ ઈશ્વર. મા મરિયમ એથી વિપરીત, ઈશ્વર મારા પ્રભુ, હું તમારી દાસી છું. મને સગવડ પડે કે મને અગવડ પડે, હું તમને સાથ અને સહકાર આપીશ જ. અંગ્રેજીમાં કહીએ તો મધર મેરી કોઓપરેટ્સ વિથ ગોડ ઓન ગોડ્સ ટર્મ્સ. હવે પ્રભુની અપેક્ષા મુજબનો જે સહકાર આપે છે એવી આ એક વ્યક્તિ મા મરિયમ. ભક્તોને શરૂઆતથી જ લાગ્યું કે આ વ્યક્તિ અવશ્ય શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં લેવાય છે. એમનું ઉદ્ગ્રહણ થયું છે. હવે ભક્તોના અંતરમાં સ્ફુરણા થઈ છે. એમના અંતરમાં આ પ્રેરણા થઈ છે. હવે જ્યારે પણ સામૂહિકપણે ભક્તોના અંતરમાં આવો કોઈ શ્રદ્ધાનો વિષય જન્મ પામે ત્યારે એનો સ્રોત પ્રભુ જ હોય, એનું મૂળ પ્રભુ જ હોય. પ્રેષિતોના ચરિત્રોમાં જ્યારે વરિષ્ઠ સભા આ 12 શિષ્યો જે રીતે ઈસુનો પ્રચાર કરી રહ્યા છે એ જોતા એવી તો ગુસ્સાથી ધુઆપુઆ થઈ છે કે બસ આ પ્રેષિતોને મારી નાખીએ, પૂરા કરી દઈએ કે બધું બંધ થઈ જાય. ત્યારે ગમલિયલ નામના એક વડીલ, એક મહાનુભાવ એક સત્ય ઉચ્ચારે છે, ભાઈઓ, જો આ પ્રવૃત્તિના મૂળમાં પ્રભુ હશે તો એ પ્રવૃત્તિ ટકી રહેશે. હવે જુઓ ને, માતા ધર્મસભાની શરૂઆતથી જ ઉદ્ગ્રહણની આ શ્રદ્ધા, ઉદ્ગ્રહણનો આ ખ્યાલ શરૂ થયો. આજે 20મી સદી પછી પણ એ ખ્યાલ અકબંધ છે. એનો સ્રોત, એનું કારણ પ્રભુ નહીં તો અન્ય કોણ? હવે ભક્તો આ મા મરિયમ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે. અવશ્ય મા મરિયમ ઈશ્વર નથી. મા મરિયમ આપણા જેવા જ એક માનવ છે. પણ હવે ભક્ત સરખામણી કરે છે કે પ્રભુને સહકાર આપવામાં આ મા મરિયમને કેટલી અગવડ પડી છે, અને અગવડ પડવા છતાં એમણે આ પ્રભુને સહકાર આપવાનું છોડ્યું નથી. કયો સહકાર આપવાનો છે? પવિત્ર ત્રૈક્યનો બીજો જન્મ. પ્રભુ પુત્ર માનવ બનવા માંગે છે, માનવ બને છે. મા મરિયમ એમની મા બનવાનું આમંત્રણ સ્વીકારે છે. એ હાકલ પાર પાડવામાં મા મરિયમને જે અગવડ પડે છે, એટલે ભક્તો એક યાદી તૈયાર કરે છે. મા મરિયમને પડેલા દુઃખો, મા મરિયમે સ્વીકારેલા વ્યથા, પીડા, વેદનાઓ, કોને કારણે? આ ઈસુને જન્મ આપવા, આ ઈસુનો ઉછેર કરવા, આ ઈસુને માનવ તરીકે પ્રભુની મુક્તિ યોજનાના નિમિત્ત તારણહાર બનાવવા.
અને એ માટે જે અગવડ વેઠે છે એ અગવડની યાદી ભક્તોએ તૈયાર કરી. 7 દુઃખો માં મરિયમના. હવે 7ની સંખ્યા બાઇબલમાં પૂર્ણતા દર્શાવે છે. એટલે ભક્તો પોતાના અંતરની આ લાગણીને વાચા આપે છે, આ લાગણીને વ્યક્ત કરે છે કે મરિયમે પૂર્ણપણે દુઃખો સહન કરીને પ્રભુને સહકાર આપ્યો. ચાલો ને આપણે 7 દુઃખો ગણી લઈએ. પહેલું દુઃખ, ઈસુ જ્યારે 40 દિવસની ઉંમરના છે ને, અને એમનું અર્પણ યરુશાલેમના મંદિરમાં કરવામાં આવે છે, ત્યારે પેલા વડીલ શિમયોન એક આગાહી કરે છે કે જે અત્યંત વેધક છે. મરિયમ બાળક ઈસુને લઈને આનંદથી વિભોર છે. ત્યાં આગાહી આવે છે, તારું અંતર તલવારથી વિંધાઈ જશે. પહેલું દુઃખ જોઈશું. પછી ઈસુનું જીવન પૂરું થાય એ પહેલા ખરેખર મા મરિયમનું અંતર વિંધાઈ જશે. બીજું દુઃખ, 40 દિવસની ઉંમરના ઈસુ અને હવે યરુશાલેમના રાજા હેરોદને આ બાળ ઈસુનો વધ કરવાનો એક તુક્કો, એક ખેલછા જાગે છે. કેમ? નવો રાજા હોવો જ ના જોઈએ. એટલે યરુશાલેમથી એ હુકમ છેડે છે, બેથલેહેમ અને આસપાસના વિસ્તારના બધા 2 વર્ષથી નીચેના બાળકોનો વધ કરો. બાળક ઈસુને બચાવવા મા મરિયમ, પવિત્ર યોસેફે રાતોરાત ઇઝરાયલ દેશ છોડીને પરદેશ ઇજિપ્ત ભાગી જવું પડે છે. બીજું દુઃખ. ત્રીજું દુઃખ, 12 વર્ષની ઉંમરનો કિશોર ઈસુ યરુશાલેમના મંદિરમાં પહેલી વખત પ્રવેશ કરશે. નિયમાનુસાર, યહૂદી ધર્મના નિયમાનુસાર 12 વર્ષની ઉંમરનો કિશોર કે કિશોરી પ્રથમ વખત યરુશાલેમના મંદિરમાં પ્રવેશી શકે. આવા આનંદના પ્રસંગમાં એ પાસ્ખા પર્વનો સમય હતો. એ પર્વ પૂરું થયે આ કિશોર ખોવાઈ ગયો. આ ત્રીજું દુઃખ. ચોથું દુઃખ, ઈસુ 33 વર્ષના છે, ખભે ક્રૂસ ઉપાડ્યો છે, કાલવારી તરફ ક્રૂસ ઉપર જડાવવા જઈ રહ્યા છે, ત્યારે માર્ગમાં મા મરિયમને મળે છે. આ ચોથું દુઃખ. પાંચમું દુઃખ, મા મરિયમ એ ઈસુના ક્રૂસ પાસે ઊભા રહે છે. બપોરના 12 વાગે ઈસુને ક્રૂસે લટકાવ્યા છે. બપોરના 3 વાગે ઈસુના પ્રાણ જશે. આ 3 કલાક એ મા મરિયમનું પાંચમું દુઃખ. મા મરિયમનું છઠ્ઠું દુઃખ, ક્રૂસ ઉપરથી ઈસુના મૃતદેહને ઉતારીને એમના ખોળામાં મૂકવામાં આવે છે. મા મરિયમનું 7મું દુઃખ, ઈસુને કબરમાં દફનાવવામાં આવે છે. ભક્તો તો પોકારી ઉઠ્યા. આટલા બધા દુઃખો પ્રભુને સાથ સહકાર આપવા માટે, પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ મા મરિયમે સહન કર્યા હોય, પૂર્ણપણે દુઃખ સહન કર્યા હોય, અગવડતા ભોગવી હોય, એ મા મરિયમ અવશ્ય શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં લેવાયા છે. હવે આ તો થઈ ભક્તોની શ્રદ્ધા. સામૂહિકપણે અંતરમાં થયેલી પ્રેરણા, સ્ફુરણા, જેનું મૂળ પ્રભુ છે, વાત સાચી, પણ ક્યાંય લખાણ થયું? ઈસવીસનની 3જી સદીમાં આવું એક લખાણ અસ્તિત્વમાં આવ્યું. એ પુસ્તકનું અંગ્રેજી નામ
મેરીઝ રિપોઝ. એ પુસ્તક અત્યારે ક્યાંય મળતું નથી, પણ આ પુસ્તકનો અનુવાદ થયો ઇથિયોપિયા દેશની ઇથિયોપિયન ભાષામાં, અને એ ભાષાંતર, એ અનુવાદ સચવાઈ રહ્યો છે, અને એમાં મા મરિયમના ઉદ્ગ્રહણનો આખો વૃત્તાંત વાંચી શકાય છે, જો ઇથિયોપિયન ભાષા આવડતી હોય તો. 3જી સદીમાં લખાણ થયું. ધર્મસભાની શરૂઆતથી જ ભક્તોના અંતરમાં મા મરિયમનું ઉદ્ગ્રહણ થયું છે. એ સત્ય પાંગર્યું. મા મરિયમ ઈશ્વર નથી, હા, માનવ જ છે, આપણા જેવા, પણ ઈશ્વરની ઈચ્છા પૂરી કરનાર, 100% ઈચ્છા પૂરી કરનાર, અગવડ વેઠીને, દુઃખ વેઠીને ઈચ્છા પૂરી કરનાર, એ એવા શ્રેષ્ઠ માનવ છે. હવે આ ઉદ્ગ્રહણના શિક્ષણનું વિસ્તરણ થતું જાય છે, કારણ કે હવે થોડું વાંચવા મળે છે. સાંભળવા મળ્યું, હવે વાંચવા મળે છે. પણ ત્યાં ધર્મસભામાં 2 વિભાજન, 2 ભાગ થઈ ગયા. પૂર્વની ધર્મસભા અને પશ્ચિમની ધર્મસભા. ભલે વિભાજન થયું, પણ પૂર્વની ધર્મસભામાં અને પશ્ચિમની ધર્મસભામાં ઉદ્ગ્રહણનું શિક્ષણ અવિરતપણે ચાલુ રહ્યું. પહેલ કરે છે પૂર્વની ધર્મસભા. પૂર્વની ધર્મસભામાં ઈસવીસનની 5મી સદીમાં ઉદ્ગ્રહણનું પર્વ ઉજવવામાં આવે છે. 5મી સદી. અને ઈસવીસન 600 આસપાસ પૂર્વની ધર્મસભામાં એક બાદશાહ થઈ ગયા, મોરિસ એમનું નામ. એમણે તો ઉદ્ગ્રહણના શિક્ષણને સ્થાપિત કર્યું કે જેથી હવે ભક્તો એના વિશે શિક્ષણ પામી શકે. પશ્ચિમની ધર્મસભા કઈ બહુ પાછળ નથી, હા. ઈસવીસનની 8મી સદીમાં વડા ધર્મગુરુ સર્જિયોસ પહેલાના વડપણ હેઠળ ઉદ્ગ્રહણના પર્વની ઉજવણી શરૂ થઈ. અને પછી જે વડા ધર્મગુરુ આવ્યા, લેઓ છઠ્ઠા, એમણે તો ઉદ્ગ્રહણના પર્વને અધિકૃત પર્વ તરીકે જાહેર કર્યું. જુઓ, ધર્મસભાના પ્રારંભથી જે શ્રદ્ધા અને સત્યના રૂપમાં અંકુર ફૂટ્યો, એ પછી લેખિત સ્વરૂપ ધારણ કરે છે. લેખિત સ્વરૂપ પછી ઉજવણીનું રૂપ ધારણ કરે છે. અને લગભગ 8મી સદીમાં આવ્યા ત્યારે તો સમગ્ર ધર્મસભા ઉદ્ગ્રહણને ઉજવી રહી છે. ભક્તો તો માને જ છે કે મા મરિયમ શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં છે. પણ હવે મને ધર્મસભા પ્રત્યે ખૂબ માન છે. ભલે ને બધા ભક્તો કહેતા હોય કે મા મરિયમ શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં છે, ધર્મસભા માને છે, પણ એને અધિકૃત સત્ય તરીકે જાહેર કરતી નથી. કેમ? માતા ધર્મસભા ખૂબ કાળજી રાખનારી છે, ખૂબ સાવચેતી રાખનારી છે. માતા ધર્મસભાને ચિંતા છે કે ક્યાંક ભક્તો મા મરિયમને ઈશ્વર માની બેસશે. અને મા મરિયમ ઈશ્વર નથી, ઈશ્વર તો એક જ છે, પવિત્ર ત્રૈક્ય, જેમાં 3 જણ છે, પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા. પિતા ઈશ્વર છે, પુત્ર ઈશ્વર છે, પવિત્ર આત્મા ઈશ્વર છે, 3 મળીને એક જ ઈશ્વર છે. એ સિવાય બીજો કોઈ ઈશ્વર જ નથી. મા મરિયમ માનવ છે, એ ઈશ્વર નથી. ભક્તો મા મરિયમને માનવ માને, ઈશ્વર ના માને, એની ખૂબ કાળજી રાખે છે. અને એટલે સ્વીકારે છે મા માનવ, મા મરિયમ જુદા પ્રકારના માનવ છે. હા, સ્વર્ગમાં પ્રવેશેલા માનવ છે. હા, પ્રભુને 100% સહકાર આપનાર માનવ છે. હા. અને માતા ધર્મસભા હવે વિચારે છે, ઈસુ શું શીખવતા હતા? ઈસુ એટલું જ કહેતા હતા, તમારા અને મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરો.
અને એટલે જ્યારે પેલી પ્રાર્થના શીખવી ને, હે અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. એટલે દરેકે દરેક માનવ પ્રભુની, ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એ જ ઈસુનું શિક્ષણ. હવે ઈસુનું આ શિક્ષણ 100% કોણે ચરિતાર્થ કર્યું, કોણે જીવનમાં ઉતાર્યું, કોણે આત્મસાત કર્યું? માતા ધર્મસભા કે છે મા મરિયમે. હા, અને એટલે મા મરિયમ માત્ર ઈસુને જન્મ આપનાર, માત્ર પ્રભુને જન્મ આપનાર એક સન્નારી નથી, પણ એક એવી સન્નારી છે કે જે ઈસુની સૌથી પ્રથમ શિષ્યા અને સૌથી શ્રેષ્ઠ શિષ્યા. જેમ ઈસુ પૂરેપૂરા આજ્ઞાધીન હતા, એ જ પ્રમાણે મા મરિયમ પૂરેપૂરા આજ્ઞાધીન. માતા ધર્મસભા આટલું સ્વીકારે છે, પણ હજી ઉદ્ગ્રહણને અધિકૃત સત્ય તરીકે જાહેર કરતી નથી, ખૂબ સાવચેતી રાખે છે. અને પછી તો ચર્ચાઓ થાય છે, વિચારણાઓ થાય છે, વાર્તાલાપો થાય છે, લખાણ થાય છે, પ્રતિલખાણ થાય છે, વાદ વિવાદ થાય છે, સંવાદ થાય છે. અને જુઓ ને, જતા 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 1950 આવે છે. ઈસવીસન 1950માં વડા ધર્મગુરુ છે પિયુષ 12મા. આ વડા ધર્મગુરુ પિયુષ 12મા એક પરિપત્ર લખે છે ઉદ્ગ્રહણ સંબંધે. એ પરિપત્રને અંગ્રેજીમાં કહેવાય અપોસ્ટોલિક કોન્સ્ટિટ્યુશન. હવે આ પરિપત્ર અને વડા ધર્મગુરુના દરેક પરિપત્રનું એક નામ પાડવામાં આવે. લેટિન ભાષામાં લખાય એટલે લેટિન ભાષાનો પહેલો કે બીજો શબ્દ અથવા બંને શબ્દ સાથે મળીને એનું શીર્ષક બનાવવામાં આવે. તો આપણા વડા ધર્મગુરુ પિયુષ 12મા ઈસવીસન 1950માં જે અપોસ્ટોલિક કોન્સ્ટિટ્યુશન લખે છે, એનું નામ છે મ્યુનિફિસેન્ટિસિમુસ દેયુસ. મ્યુનિફિસેન્ટિસિમુસ દેયુસ. હવે આમાંનું એક જ વાક્ય વાંચું. ઉદ્ગ્રહણની જાહેરાત કેવી કરે છે. અંગ્રેજીમાં વાંચું છું, પછી આનું ગુજરાતી કરવા પ્રયત્ન કરીએ. We pronounce, declare and define it to be a divinely revealed dogma that the Immaculate Mother of God, the ever Virgin Mary, having completed the course of her earthly life, was assumed body and soul into heavenly glory. ગુજરાતી કંઈક આવું થઈ શકે. અમે અધિકૃતપણે સત્તાવાર જાહેરાત કરીએ છીએ કે આ સત્ય પ્રભુ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે કે નિષ્કલંક ઈશ જનેતા કુમારી મરિયમને તેમના પૃથ્વી પરના જીવનનો કાળ પૂરો થતા શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. ઈસવીસન 1950થી આ શ્રદ્ધા, આ સત્ય પ્રત્યેક કેથલિક શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધા અને સત્ય બની ગયા. હવે આ સંબંધમાં એક અન્ય મુદ્દો જાણી લઈએ. ઈસવીસન 1870માં પ્રથમ વાટિકન વિશ્વ પરિષદ ભરાઈ. વિશ્વ પરિષદ એ ધર્મસભાની સૌથી ઉચ્ચ કક્ષાની પરિષદ. જો કે સૌથી ઉચ્ચ કક્ષાએ વડા ધર્મગુરુ, પણ જ્યારે વડા ધર્મગુરુનું નિધન થાય, નવા વડા ધર્મગુરુ ચૂંટવા છે, ત્યારે
કેટલાક મહાનુભાવો મળે છે, પણ જ્યારે ધર્મસભામાં કોઈ ગહન વિષયની ચર્ચા કરવી છે ત્યારે વિશ્વ પરિષદના મંડાણ થાય. જવલ્લે જ, વારંવાર નહીં. જુઓ ને, પહેલી વેટિકન વિશ્વ પરિષદ જે સ્થળે ભરાય એના પરથી એ વિશ્વ પરિષદનું નામ પડે. એ 1870માં ભરાઈ હતી. ત્યાર પછી 1964-65માં બીજી વિશ્વ પરિષદ ભરાઈ, એ જ વેટિકનમાં. એટલે લગભગ 100 વર્ષના ગાળા પછી. હવે ત્રીજી આપણા જીવનમાં ક્યારે ભરાશે મને ખબર નથી. આપણામાંથી કેટલાક 1964-65માં જન્મ્યા હતા. હવે ઈસવીસન 1870ની પ્રથમ વેટિકન વિશ્વ પરિષદમાં પેપલ ઇન્ફેલિબિલિટી નામનું એક સત્ય જાહેર કરવામાં આવ્યું. સમજીએ સાદા શબ્દોમાં. આ વિશ્વ પરિષદ વડા ધર્મગુરુને એક વિશેષ અધિકાર આપે છે. વડા ધર્મગુરુ જ્યારે કોઈક સત્યની ઘોષણા કરતા હોય, જ્યારે કોઈ શ્રદ્ધાની બાબત રજૂ કરતા હોય, ત્યારે વડા ધર્મગુરુ ભૂલ રહિત છે, ક્ષતિ રહિત છે. માનવ માત્ર ભૂલને પાત્ર. વડા ધર્મગુરુ માનવ છે, ભૂલ કરે, પણ જ્યારે એ શ્રદ્ધાની વાત કરતા હોય, કોઈક સત્ય બતાવી રહ્યા હોય, આખી ધર્મસભાને લાગુ પડતું હોય, તો એમાં એમની ક્ષતિ, એમની ભૂલ થતી નથી. આ પ્રકારનું સત્ય ઈસવીસન 1870માં પ્રથમ વેટિકન વિશ્વ પરિષદે ઘોષિત કર્યું અને એને પેપલ ઇન્ફેલિબિલિટી કહેવાયું. આ વડા ધર્મનો ગુરુનો વિશેષાધિકાર. ચલો બીજી વાત જાણી લઈએ. ઈસવીસન 1870 થી આજે ઈસવીસન 2021, 150 વર્ષ, લગભગ 150 વર્ષ. આ 150 વર્ષના ગાળામાં એક પણ વડા ધર્મગુરુએ આ વિશેષાધિકારનો, પીપલ ઇન્ફેલિબિલિટીનો ઉપયોગ કર્યો નથી. સિવાય વડા ધર્મગુરુ પિયુષ 12માં ઈસવીસન 1950માં જ્યારે ઉદગ્રહણના આ સત્યને જાહેર કર્યું ત્યારે એમણે આ વિશેષાધિકારનો ઉપયોગ કર્યો. સમજી જવાય એનો અર્થ કે આ સત્ય કેટલું ગહન છે, આ સત્ય કેટલું ચકાસેલું છે. અને માતા ધર્મસભાએ ખૂબ સમય લીધો છે, 20 સદી સમય લીધો છે. કારણ કે માતા ધર્મસભા ચકાસવા માંગતી હતી, આ કોઈને ઉપજાવી કાઢેલી વાત નથી, આ કોઈનો સ્વાર્થ સાધતી હકીકત નથી, અને આ સત્ય ઈશ્વર તરફથી આવે છે કે નહીં એ પારખવું છે. માટે 20 સદી સમય લીધો છે. ધન્ય છે માતા ધર્મસભા તને. માતા ધર્મસભા તો તારા કોઈ સંતાનને ગેરમાર્ગે દોરવા માંગતી નથી. બાકી તો પ્રારંભથી ભક્તો કહેતા હતા કે મા મરિયમ શરીર અને આત્મા સહિત સ્વર્ગમાં લેવાયા છે. પણ 20 સદી પછી તમને જ્યારે ખ્યાલ આવ્યો માતા ધર્મસભા કે આ સત્ય પ્રભુ જાતે કહી રહ્યા છે, ત્યારે તમે તમારા વડા ધર્મગુરુ 12મા પિયુષને મુખે અમને એ સત્ય સંભળાવ્યું. અમે એ સત્યનો સ્વીકાર કરીએ છીએ પ્રભુ. હવે 22મી ઓગસ્ટે કેથોલિક ધર્મસભા એક બીજો તહેવાર અથવા પર્વ ઉજવે છે. મા મરિયમને સ્વર્ગમાં મુગટ આપવામાં આવે છે. જે શરીર સહિત સ્વર્ગે લેવાયા છે એમને શિરે મુગટ આપવામાં આવે છે. એમને સ્વર્ગના રાણી જાહેર કરવામાં આવે છે. ફરીથી એમને મુગટ આપવાથી મા મરિયમ ઈશ્વર નથી બનતા. મા મરિયમ માનવ જ છે. ઈશ્વર તો એક જ છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેય મળીને એક જ ઈશ્વર, પવિત્ર ત્રૈક્ય. એ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. મા મરિયમ માનવ છે, સ્વર્ગમાં દેહ અને આત્મા સહિત પધારેલા, સિધાવેલા માતા મરિયમ. હવે મા મરિયમ જે સંસ્કૃતિમાં જન્મ લે છે, જેમ તમે
આપણે ગુજરાતી સંસ્કૃતિમાં જન્મ લીધો, એ આપણી પસંદગી નહોતી. આપણને પ્રભુએ ગુજરાતી સંસ્કૃતિમાં જન્મ આપ્યો, મારા ભાઈને તમિલ સંસ્કૃતિમાં જન્મ આપ્યો, મારી બહેનને તેલુગુ સંસ્કૃતિમાં જન્મ આપ્યો, મારા ભાઈને કાશ્મીરી સંસ્કૃતિમાં જન્મ આપ્યો. હવે મા મરિયમ જે સંસ્કૃતિમાં જન્મ્યા છે એને સેમેટિક સંસ્કૃતિ કહેવાય. સેમેટિક નામ આવે છે શેમ પરથી. શેમ કોણ છે? જૂના કરાર, બાઇબલના જૂના કરારમાં નૂહ નામનું એક પાત્ર છે જેનાથી આપણે પરિચિત છીએ, કારણ કે નૂહના સમયમાં જળ પ્રલય થયો હતો. નૂહનું પરિવાર બચી ગયું હતું. નૂહનો એક પુત્ર શેમ, અને એ શેમના જે સંતાનો, એ શેમ નામ પરથી સેમેટિક પ્રજા કહેવાય. આપણા ઇઝરાયેલી બાંધવો બધા સેમેટિક પ્રજા અથવા સેમેટિક સંસ્કૃતિના સંતાનો કહેવાય. હવે આપણે એ સંસ્કૃતિમાં પ્રવેશીએ. એ સંસ્કૃતિમાં રાણી કોને કહેવાય? જે સન્નારી રાજાને જન્મ આપે એ રાણી કહેવાય. અર્થાત બીજા શબ્દોમાં કહેવું હોય તો, જે સન્નારીનો પુત્ર રાજ્યાભિષેક પામે, રાજગાદી પર બેસે, એ સન્નારી રાણી કહેવાય. હવે માં મરિયમે કોને જન્મ આપ્યો? ઈશ જનેતા. ઈશ એટલે પ્રભુ, પ્રભુને જન્મ આપનાર. પ્રભુ એટલે પ્રભુ પુત્ર ઈસુ. હવે આ ઈસુ પ્રભુ છે, પણ ઈસુ રાજા છે. જો રાજા હોય તો માં મરિયમ સેમેટિક સંસ્કૃતિ મુજબ રાણી. તો ચાલો આપણે ઈસુની મહાવ્યથામાં પહોંચી જઈએ. રોમન ગવર્નર ઈસુને આ ગુના હેઠળ ક્રૂસનો દેહાંત દંડ ફરમાવે છે. યહૂદીઓનો રાજા છે, યહૂદીઓનો રાજા છે, ઈસુ રાજા છે. હવે આ તો કદાચ આપણા રોમન ગવર્નર બોલી ગયા, કોઈકને સાંભળ્યું, કોઈકે ના સાંભળ્યું. તો રોમન રિવાજ મુજબ પેલા ક્રૂસ ઉપર જ્યાં ગુનેગાર લટકે છે એના મથાળે એક લેખ લખવામાં આવતો. કેવો લેખ? એ ગુનેગારનું નામ, એ ગુનેગારનું ગામ અને ગુનેગારનો ગુનો. હવે ઈસુના ક્રૂસ ઉપર જે લેખ લખીને ચોંટાડવામાં આવ્યો છે એમાં લખાયું છે, નાસરેથના ઈસુ, યહૂદીઓના રાજા, અથવા નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા. હવે આ લખાણ 3 ભાષામાં, એક રોમન સામ્રાજ્યની ભાષા લાટીન, બીજી ઇઝરાયેલી સંસ્કૃતિની ભાષા હિબ્રુ, અને ત્રીજી સામાન્ય બિન ઇઝરાયેલી પ્રજાની ભાષા ગ્રીક. એટલે સૌ કોઈએ આ વાંચ્યું કે ઈસુ ક્રૂસ ઉપર લટકે છે એ રાજા છે. હજી આપણે ઈસુના મોઢે સાંભળીએ કે રાજા છે કે નહીં. તો જ્યારે રાજભવનમાં રોમન ગવર્નર ઈસુ સાથે અંગત પૂછપરછ કરે છે, રૂબરૂ મુલાકાતમાં, ત્યારે ઈસુને પૂછે છે, શું તું રાજા છે? અને ઈસુ જવાબ આપે છે, હા, તમે કહો છો એ મુજબ હું રાજા છું. પણ રોમન ગવર્નર, તમે સમજો છો એ રીતનો હું રાજા નથી. પણ ઈસુ કબૂલ કરે છે કે ઈસુ રાજા છે. અને આપણે કેથલિક શ્રદ્ધાળુઓ દર વર્ષે ઉપાસના વર્ષના છેલ્લા રવિવારે એક મોટું પર્વ ઉજવીએ છીએ, રાજેશ્વરનું પર્વ. અને ત્યારે ગાઈએ છીએ, ઈસુ ખ્રિસ્ત રાજા, તારું રાજ્ય આવો. ઈસુ રાજા છે
અને ઈસુને જન્મ આપનાર માં મરિયમ સેમેટિક સંસ્કૃતિ મુજબ રાણી છે, સ્વર્ગના રાણી અને પૃથ્વીના રાણી. પ્રભુ નથી, માનવ જ છે, પણ હવે સ્વર્ગમાં શરીર અને આત્મા સહિત. ચાલો કાના ગામે જઈએ. કાના ગામે મરિયમ એક ગ્રામ્ય નારી છે અને મહેમાન તરીકે લગ્ન પ્રસંગ ઉજવવા આવ્યા છે. યજમાનને સુદ્ધા ખબર નથી કે દ્રાક્ષા સૌ ખૂટ્યો છે, આફત ઊભી છે. કોઈને ખબર નથી યજમાન શું કે મહેમાન શું. એક જ વ્યક્તિ સંવેદનશીલ છે, એક જ વ્યક્તિ પામી જાય છે કે આ યજમાન ભારે મુશ્કેલીમાં છે, ફજેતી થશે. અને એટલે તરત જ ચક્રો ગતિમાન કરે છે. એ ગ્રામ્ય નારી મરિયમ દોડે છે યોગ્ય સ્થળે પોતાના પુત્ર પાસે. એ લોકો પાસે હવે દ્રાક્ષા સૌ નથી. કેવો વિશ્વાસ, કેવી શ્રદ્ધા, કેવો કોન્ફિડન્સ. મારો દીકરો મારું કહ્યું કરશે જ. અને એનો પડઘો પાડતો માં મરિયમનો બીજો પ્રતિભાવ. દોડે છે પેલા સેવકો. ભાઈઓ, એ કહે તેમ કરજો, પાક્કી ખાતરી કરશે. અને એ જ્યારે કહેવા આવે ત્યારે તમે કરજો, જોજો શું થશે. અને આપણે જાણીએ છીએ ધ બેસ્ટ ક્વોલિટી એન્ડ ધી અબન્ડન્ટ ક્વોન્ટિટી. ઉત્તમ કક્ષા અને વિપુલ પ્રમાણમાં દ્રાક્ષાસો. વ્યવસ્થાપક મોંમાં આંગળા નાખી ગયો. હવે આજે તો માં મરિયમ ગ્રામ્ય નારી નથી, સ્વર્ગના મહારાણી, પૃથ્વીના મહારાણી. અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં છે. પ્રભુના સાનિધ્યમાં બધું જ પામી જવાય. મારા અંતરની વાતો પણ પામી જવાય અને મારી જરૂરિયાતો પણ પામી જવાય. માં મરિયમ મારી અંતરની વાતો, મારી જરૂરિયાતો જાણે છે. મને ખબર નથી, એમને ખબર છે. જેમ યજમાનને ખબર નથી દ્રાક્ષા સૌ ખૂટ્યો છે, પણ એમને ખબર પડી હતી. આજે પ્રભુના સાનિધ્યમાં છે અને એટલે બધું જાણે છે અને પ્રભુના સીધા સંપર્કમાં છે. પ્રભુ પવિત્ર ત્રૈક્ય, પ્રભુ એમનો પુત્ર ઈસુ. અને એક જ અરજ અને એમનો પુત્ર જેમ કાના ગામે કરી બતાવે છે, એમ આજની તારીખમાં કરી બતાવે છે. માં મરિયમ આપણે માટે સતત અરજ કરનાર છે. ચમત્કાર કરનાર તો પ્રભુ છે. માં મરિયમ અરજ કરનાર છે. માં મરિયમ વિનંતી કરનાર છે. ચમત્કાર કરનાર, જરૂરિયાત પૂરી પાડનાર તો પ્રભુ છે. અને એટલે માતા ધર્મસભા આપણને આ પ્રાર્થના શીખવે છે, હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. કરતા રહો માં મરિયમ અમારે માટે પ્રાર્થના. હવે કોઈને સવાલ થાય, શું હું પ્રભુને સીધી વાતચીત ના કરી શકું? કરી શકો. શું હું પ્રભુની સીધી અરજ ના કરી શકું? કરી શકો. શું પ્રભુ મને નહીં સાંભળે? સાંભળશે. તો પછી માં મરિયમની મધ્યસ્થીની શી જરૂર? પ્રભુએ સગવડ પૂરી પાડી છે. પ્રભુએ સગવડ પૂરી પાડી છે. કાના ગામે ઈસુ હતા. દ્રાક્ષો સૌ ખૂટ્યો, ઈસુને ખબર હતી. કેમ? એકી સાથે પ્રભુ છે, એકી સાથે માનવ છે, એકી સાથે માનવ છે, એકી સાથે પ્રભુ છે. ખબર હતી. પણ જેવી માની અરજી આવી, એટલે સગવડ પ્રભુએ આપી. કાલવારીના ડુંગરા પર મરતા પહેલા માની સોંપણી કરી, આ રહી તારી માં,
આ રહ્યો તારો દીકરો. સગવડ આપી છે. હવે સગવડનો ઉપયોગ કરવો કે ન કરવો એ માટે માનવ સ્વતંત્ર છે. માનવ સ્વતંત્ર છે. મારે સગવડનો ઉપયોગ નથી કરવો, મારે સગવડનો ઉપયોગ કરવો છે. કેથલિક શ્રદ્ધાળુઓને તો આપણે શ્રદ્ધા ઘોષણામાં કબૂલ કરીએ છીએ કે આપણે પ્રભુમાં, પ્રભુ પુત્રમાં, પવિત્ર આત્મામાં, પવિત્ર કેથલિક ધર્મસભામાં શ્રદ્ધા રાખીએ છીએ. અને પવિત્ર કેથલિક ધર્મસભાના વડા ધર્મગુરુ, વડા ધર્મ, અને એ વડા ધર્મગુરુ આપણને જ્યારે શ્રદ્ધા અને સત્ય શીખવે એ સ્વીકારવામાં જ આપણી સ્વતંત્રતા છે. અને એ આપણે કરીએ છીએ પ્રભુની કૃપાથી. હવે સગવડ સ્વીકારવી ના સ્વીકારવી એ માનવની સ્વતંત્ર નિર્ણય શક્તિ પર નિર્ભર છે. જો ને એક દાખલો આપું. પાણીનો નળ છે. પાણીનો નળ ખોલીને પાણી પી શકું છું. બાજુમાં ગ્લાસની સગવડ છે. હવે મારે નક્કી કરવું છે સગવડ વાપરવી છે કે નથી વાપરવી. માનવનો સ્વભાવ ખબર છે આજે કેવો છે? મારો અનુભવ કહું. મારે એક લીટીનો સંદેશ મારા સ્વજનને આપવો છે એટલે હું દોડું છું રૂબરૂ. પેલા ફળિયામાં એમનું ઘર છે, જઈને આટલો સંદેશ આપું છું. મને મીઠો ઠપકો આપતા સ્વરમાં એ સ્વજન પેલો મોબાઈલ બતાવે છે. આને શું કરવાનો? કહી દીધું હોત તો અહીં આવ્યા ના કરતા. સગવડ છે. અને પછી તો હું વિચારવા લાગ્યો કે પહેલા પેલી પેનને શાહીના ખડિયામાં બોળીને પછી લખાતું, જેવા અક્ષર ઝાંકાતા ફરી બોળતા. આ અગવડ હતી. એટલે પછી ફાઉન્ટેન પેન આવી કે પાછળ પેલો ફાઉન્ટેન હોય કે જેમાં સહી ભરી શકાય. પછી બોલ પેન આવી, પછી ટાઈપરાઇટર આવ્યું, પછી કમ્પ્યુટર આવ્યું. અને આજે હું પેલા ખડિયા અને સહીના લખાણને જોતો નથી. જેવી સગવડ વધે છે એવી માનવ ઉપયોગમાં લેવાનું શરૂ કરી જ દે છે. બ્લેક એન્ડ વ્હાઇટ 36 ફોટાની એક રીલ આવે એટલે એક ફોટો પાડ્યા પછી મારે 35 ફોટાની રાહ જોવી પડે મારો ફોટો લેવા માટે. આજે તો એવી સગવડ છે ને, કેટલા કાઢી આપું બોલો? ફટ 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 ફટ. અલા પણ આટલા બધા ડિલીટ કરી નાખીશ, ચિંતા ના કરતા. સગવડ. માનવની વૃત્તિ જો ભૌતિક માધ્યમોમાં સગવડના ઉપયોગની હોય તો પછી આધ્યાત્મિક દુનિયામાં મા મરિયમની આ સગવડનો ઉપયોગ શા માટે ના કરવો? પણ માનવ સ્વતંત્ર છે. મા મરિયમ નામની સગવડ પ્રભુએ ઊભી કરી આપી છે. મા મરિયમ પ્રભુના માતા છે, ઈશ જનેતા. ઈશ્વર નથી, માનવ છે, પણ આપણે માટે સતત વિનંતી કરનાર છે. આ આખું વક્તવ્ય પૂરું કરતા પહેલા એ મા મરિયમને અભિનંદન આપતી ધર્મસભાની આ પ્રાર્થના બોલું છું. પ્રણામ ઓ રાણી, દયાની માં, અમારા પ્રાણ, માધુર્ય અને આશા, પ્રણામ. અમે હેવાના દેશની કાલ કરેલા છોકરા તને મોટે ઘાટે બોલાવીએ છીએ. આ આંસુની ખીણમાંથી રડતા અને રોતા અમે અમારો નિસાસો તારી પાસે મોકલીએ છીએ. અરે અમારે સારું વિનંતી કરનાર, તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશની કાલ પછી અમને દેખાવ. ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારિયા. આમેન. મા મરિયમ અમારે માટે હંમેશા વિનંતી કરતા રહેજો.